મારા જીવનમાં ઘટેલી એક ઘટના હું યાદ કરું હંમેશા. લગભગ 40 વર્ષ પહેલાની વાત છે. હું હિમાચલ પ્રદેશમાં મારે એક જગ્યાએ એક ગામમાં જવાનું હતું સત્સંગ માટે, અને પછી ચંડીગઢ કે ક્યાંક ઉતર્યા હતા એ યાદ નથી, અને ત્યાંથી પછી એ લોકો આવ્યા હતા એટલે ગાડી કરી અને પછી અમે ચંબા, હવે ક્યાંનું સ્થાન, તો ચંબા તરફ જવા નીકળ્યા. અને ચંબાથી પણ થોડા દૂર ત્યાં એક આશ્રમ હતો એક મહાપુરુષનો, અને ત્યાં કોઈ પ્રસંગ હતો ને ત્યાં સત્સંગમાં જવાનું હતું. તો એમાં લગભગ ચંબાની અંદર જ તે પહાડ ઉપર વસેલું નાનું શહેર, તો ઉતરવાનું હોય ચડવાનું હોય, એમાં અમારે એમાંથી બહાર નીકળવાનું હતું. ને જે આશ્રમ તરફથી જે ગામમાં જવાનું હતું ને એનો રસ્તો, ત્યાં એક ચોક આવ્યો ને એટલે ત્યાંના દુકાનવાળાને પૂછ્યું, ભાઈ એ વાલા ઉધર જાના હે હમકો, તો એ રાસ્તા કહેશે. તો એણે બતાવ્યું કે આમ સીધે ચલે જાઓ ને પછી ત્યાંથી આમ આવશે ને ત્યાંથી ડાબા વળજો ને ત્યાંથી ઉતરી, એમ એણે રસ્તો અમારા ડ્રાઈવરને બતાવ્યો. એટલે એ પ્રમાણે અમે આગળ વધ્યા. એટલે ડ્રાઈવર ક્યારેક આમ ડાબું વાળે ને ક્યારેક જમણું વાળે ને, ઓલાએ કીધું તો થોડું યાદ રહ્યું ને થોડું ભૂલાઈ ગયું ને, તો પછી એમ કરતાં કરતાં 15 મિનિટ અમે ગાડીમાં ચાલ્યા. તે 15 મિનિટ પાછા હતા ન્યા ઈનાઈ ચોકમાં આવ્યો. એટલે કે આ તો એલા ઈવડા ઈનું ઈવડો જ ચોક છે. વળી પાછું ઓલા દુકાનવાળાને પૂછ્યું, ભાઈ ઓલે પણ જવાનો માર્ગ, તો કે તમને કીધું તું તો ખરું. તો કે અમે એમ જ હાલ્યા પણ આ ખબર નહીં પાછા અહીંયા ને અહીંયા આવ્યા અમે. તો કે એમ નહીં, ફલાણા ઠેકાણેથી તમારે ડાબી બાજુ નથી વળવાનું, ત્યાંથી તમારે જમણી બાજુ જવાનું છે, તમે આમ જાઓ. અને વળી પાછું એણે માર્ગદર્શન કર્યું. એટલે વળી પાછા ગયા ડ્રાઈવર એની મેળે, કારણ કે પહાડના રસ્તા ચડવાનું હોય ઉતરવાનું હોય, આમ કરતાં 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 20 મિનિટ થઈને પાછા ઈના ચોકમાં આવ્યા. તે વળી પાછા ઈના દુકાનવાળાને બધા, ભાઈ ફલાણા જવાનો માર્ગ, તો ઓલા બધા દાંત કાઢે છે, યાર તમને લોકોને 2 વાર તો બતાવ્યું. એટલે ડ્રાઈવરે કીધું કે એ પ્રમાણે તો અમે ગયા. તો કિસ तरह से गए थे बताओ? तो पहले इधर गए, फिर बाएं लिया, फिर दाएं लिया. ये भाई वहां से दाएं नहीं लेना था, वो जो चौक आवे वળી પાછું લે સમજાવ્યું. બરાબર, હવે બરાબર સાંભળી લીધું? ભલે ભાઈ, થેન્ક યુ. હા બાપા. વળી પાછા બેઠા ગાડીમાં બધાને, વળી નીકળ્યા. આ વખતે અડધો કલાક થયો. અડધો કલાકે પણ પાછા આંટો મારીને વળી પાછા એ ચોક. પછી તો ચોકમાં જેટલા દુકાનદારો ને ઓલા ઠેલાવાળા રેંકડીવાળા ને બધા ફળ ફલાદી વેચતા, એ બધા દાંત કાઢે અમારા ઉપર કે આવડા હરી ફરીને. તે 2 કલાકથી ન્યાના ન્યા. પછી છેવટે એક દુકાનવાળાએ એના છોકરાને મોકલ્યો કે તું છે ને આની હારે જા. અમને કહ્યું કે આને ગાડીમાં બેહાડ લ્યો, આ તમને આમાંથી બહાર કાઢશે અને તમારે રસ્તે પહોંચાડશે, અને તમારે જ્યાં જવું છે ત્યાં. હવે આને તમે પાછા આવવાનું ટિકિટ ભાડું આપી દેજો, એ કોક ઠેકાણે બસ જે મળશે એમાં પાછો આવતો રહેશે. પછી અમે એનો આભાર માન્યો, ઓલા છોકરાને હારે લીધો. એ છોકરો પછી જેમ બતાવતો ગયો એ પ્રમાણે મોટર હાલતી ગઈ, એટલે અમે બહાર નીકળી શક્યા. તો બહાર નીકળ્યા ખાલી 25 મિનિટમાં બહાર નીકળી ગયા. બોલો, શહેરની એ માયાજાળમાંથી બહાર નીકળી ગયા. એણે અમને કેડે ચડાવ્યા. અને પછી તો છોકરાએ ગાડી ઊભી રખાવ્યાની એમ કીધું કે હવે ક્યાંય વળવાનું નથી, આમ સીધા વયા જાજો નાકની લીટીએ. આ રસ્તો હવે સીધો ત્યાં આશ્રમે જ લઈ જશે. પછી અમે એનો આભાર માન્યો, 5 રૂપિયા એના ખિસ્સામાં મૂક્યા, અને પછી એને ટિકિટ ભાડાના અંતે, અને એ છોકરો પછી પાછો વળી ગયો. એવું છે. પણ એ હજી પ્રસંગ ભૂલાતો નથી. 15 મિનિટ થાય એટલે વળી પાછા ન્યા, 20-25 મિનિટ થાય વળી પાછા ન્યા, અડધો કલાક એટલે વળી પાછા. ગામ દાંત કાઢે. પછી ઓલા ચોકવાળાને બધાને હસવાનું થયું કે આ મારા કંઈ સમજતા જ નથી, પાછા હરીફરી નહીં. એમ આડા નહીં અવળા રે એમાં વાંક ઘણા. કોઈ સમર્થ સદગુરુના માર્ગદર્શનમાં આ યાત્રા કરવી પડે.
નહીં તો ઠેરના ઠેર અને ઠેરના ઠેર હોઈએ તો વાંધો નહીં, ક્યારેક તો આડું અવળું જો થયું ને ભૂલા પડ્યા